આપણે જે છેલ્લે અમુક ચેપ્ટર 11મા ધોરણમાં લીધા હતા એના સિવાયના અમુક વિડીયો હું તમને મૂકતો જાઉં છું, પણ આજથી હું શું કરું કે પાર્ટ 2 નું ચેપ્ટર 9થી આપણે શરૂ કરીએ. એમાં આગળના પાર્ટમાં જે અમુક ચેપ્ટર થઈ ગયા છે એની ડિફિકલ્ટીઝ તમને જે ન ખબર પડતી હોય એ લેશું. ઉપરાંત ચોથું પાંચમું ચેપ્ટર મને એવું લાગે છે કે રિપીટ કરશું, રિપીટ કરવા જેવું છે એટલે રિપીટ કરશું. એ ઉપરાંત આગળના ચેપ્ટરની કંઈ બહુ જરૂર નથી, છતાંય તમને ડિફિકલ્ટી હોય તો એ આપણે લેશું. પણ હું છે ને 9મા ચેપ્ટરથી શરૂઆત કરી દઉં, એટલે આગળના વિડીયો એમને મૂકું જ છું હું 3 વિડીયો રોજના. તો આનો પાછો એક નવા કોર્સનો પણ વિડીયો લેતા જશું, બરાબર. તમે ચેપ્ટર 9માં મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ, અથવા તમારી સ્ક્રીન ઉપર જે લખેલું છે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. હવે એકચ્યુઅલી તો આ ચેપ્ટરમાં શું ભણશો તો કે પદાર્થના અંદરની પ્રોપર્ટી લેવાની છે. ઘન પદાર્થ બનેલો હોય તો એની અંદરની વર્તણૂક કેવી હોય, બંધારણ કેવું હોય, એની અંદર કયા બળો ભાગ લેતા હોય, ઉર્જાઓ કેવી હોય, એનો આકાર તમે બદલવા જાઓ તો તમારે કયા પ્રમાણનું બળ જરૂર પડે અને કેવી રીતે એનો આકાર બદલાય, એ વગેરે બાબતની વાત આવે છે. તો 9.1 જે છે એ શું છે? ઇન્ટ્રોડક્શન, બરાબર. 9.1 શરૂઆત કરો તો શેનાથી થશે? ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન એટલે પરિચય થશે, બરાબર. એટલે આ ચેપ્ટરનો પરિચય અત્યારે મેં જે કીધું ને એ છે. હવે એની અંદર તમે તમારી ટેક્સ્ટબુકમાં જોશો તો પેજ નંબર 1થી શરૂઆત કરો તો પેરેગ્રાફ 1 જે છે એમાં પદાર્થની આપણે વાત કરેલી છે કે કોઈ પણ પદાર્થ હોય તો એની અંદર દળ કેવી રીતે વિતરિત થયેલું હોય, બરાબર. અને એના બાહ્ય ગુણધર્મો કેવા છે વગેરે બાબત એમાં આવતી હોય છે. એક આપણે શબ્દ આમાં આવશે, એક શબ્દ છે ઘન પદાર્થ. ઘન પદાર્થ. અને બીજો જે શબ્દ છે દ્રઢ પદાર્થ. બે શબ્દો આપણે વારંવાર આ ચેપ્ટરમાં ભણવાના આવશે, અથવા તો વારંવાર એનો ઉપયોગ થતો હશે. ઘન પદાર્થ અને દ્રઢ પદાર્થ. ઘન પદાર્થ અને દ્રઢ પદાર્થ આમ તો બે એક જ છે, પણ ઘન પદાર્થ કેવું છે? બળ લગાડતા તેનો આકાર બદલાય. આકાર બદલાય કે બદલી શકાય. જ્યારે દ્રઢ પદાર્થમાં શું છે કે બળ લગાડો છતાંય તેનો આકાર બદલાય નહીં, બરાબર. એટલે આમ જોવા જઈએ તો એક પથ્થર ઉપર તમે થોડું બળ લગાડો અને પથ્થરનો આકાર ન બદલાતો હોય તો એને દ્રઢ પદાર્થ કહેવાય. પણ એ જ પથ્થરને તમે કોઈ ક્રશર કે કોઈ એવા મોટા જેસીબી જેવા મોટા મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટથી ક્રશ કરો, એટલે કે દબાવો, તો એ તૂટી જાય, તો એનો આકાર બદલાય છે. તો ત્યારે એ દ્રઢ પદાર્થ પાછો ઘન પદાર્થ થઈ ગયો કહેવાય, બરાબર. એટલે અહીંયા એક સ્ટેટમેન્ટ આપણે બનાવીએ કે આદર્શ રીતે કોઈ દ્રઢ પદાર્થ હોતો નથી. આદર્શ રીતે કોઈ દ્રઢ પદાર્થ હોતો નથી, કારણ કે ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ દ્રઢ પદાર્થને આપણે આકાર બદલી શકતા હોય છે. એટલે એવા તમામ ઘન પદાર્થ કે જેની પાસે નિશ્ચિત દળ હોય છે, આકાર હોય છે, કદ હોય છે, બરાબર, એને દ્રઢ પદાર્થ ત્યાં સુધી ગણી શકાય કે જ્યાં સુધી એના આકારમાં ફેરફાર ન થતો હોય, બરાબર. તો અહીં સુધી આપણે લીધું એ પહેલો પેરેગ્રાફ છે, બરાબર. અહીં લખશું આપણે પહેલા પેરાગ્રાફ. તમે તમારી ટેક્સ્ટબુક સાથે રાખીને જોતા જજો જે હું ભણાવું છું અત્યારે. પેરેગ્રાફ 1 અહીંયા પૂરો થયો. ત્યારબાદ આપણે અમુક એવા પદાર્થમાં
એવા પદાર્થ આપણે ઘન પદાર્થ કે દ્રઢ પદાર્થથી બનાવી શકીએ છીએ કે જેમાં એનો આકાર થોડીક વાર માટે બદલાય છે પણ પાછો એના આકાર જે મૂળ હોય છે એ પ્રાપ્ત કરે છે, બરાબર. જેમ કે આવી કોઈ હેલિકલ સ્પ્રિંગ હોય, બરાબર, આને કેવો આકાર કહેવાય છે? હેલિકલ કહેવાય છે. આવી સ્પ્રિંગ હોય એને તમે દબાવો કે તમે એને ખેંચો તો એનો આકાર બદલાય છે, આકાર બદલાય પણ થોડીક વાર પછી શું થઈ જાય છે? મૂળ આકાર પ્રાપ્ત કરે છે, એટલે પુનઃ પ્રાપ્ત કરે છે. તો આ જે ગુણધર્મ છે એને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કહેવાય છે. એને શું કહેવાય છે? સ્થિતિસ્થાપકતા નો ગુણધર્મ. સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ અથવા તો એને શું કહેવાય? પ્રોપર્ટી ઓફ ઇલાસ્ટિસિટી. પ્રોપર્ટી ઓફ ઇલાસ્ટિસિટી, બરાબર. ઓકે, હવે જે આકાર બદલવા માટે જે તમારે બળની જરૂર પડે છે, આકાર બદલવા માટે જે બળની જરૂર પડે છે એ બળને આપણે શું કહીએ છીએ? વિરૂપક સ્થિતિ. આમ તો એને શું કહેવાય? બળ નથી કહેવાતું, પણ વિરૂપણ બળ એવું કહીએ છીએ. અને જે આકાર બદલાવાની ઘટના છે એને શું કહેવાય છે? વિરૂપણ. આકાર બદલાવાની ઘટના છે એને વિરૂપણ, અને આકાર જે બળ દ્વારા બદલાય છે એને વિરૂપણ કે વિરૂપક બળ કહેવામાં આવે છે. અને જો એ વિરૂપણ બળ દ્વારા એનો આકાર બદલાય અને મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે તો આ બળનું અલગ નામ આપવામાં આવે છે અને સ્થિતિસ્થાપક વિરૂપણ કહેવાય છે. શું કહેવાય છે? સ્થિતિસ્થાપક વિરૂપણ. અને સ્થિતિસ્થાપક વિરૂપણમાં જે બળ હોય એને સ્થિતિસ્થાપક વિરૂપણ બળ કહેવાય છે. સ્થિતિસ્થાપક વિરૂપણ બળ એવું કહેવાય છે, બરાબર. તો આ અમુક બાબતો જે આપણે ભણવાની અંદર આવે છે એવી આપણે સમજૂતી પહેલા લઈ લીધી. ત્યારબાદ અમુક પદાર્થ એવા હોય છે, અમુક પદાર્થ એટલે કેવા? તો કે કીચડ હોય, બરાબર. જેમ કે કીચડ, કે પછી તમે જોયું હોય તો એવી લુગદી બનાવેલી હોય, બરાબર, માટીનો ભીનો કરીને એની લુગદી અથવા લોટ બાંધેલો હોય તો આ લુગદી એને આકાર બદલો તો પાછો એનો મૂળ આકાર પ્રાપ્ત થતો નથી. તો આને શું કહેવાય છે? અસ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય છે. શું કહેવાય છે? અસ્થિતિસ્થાપક પદાર્થ. અસ્થિતિસ્થાપક પદાર્થ અથવા તો ઇનઇલાસ્ટિક સબસ્ટન્સ. ઇનઇલાસ્ટિક સબસ્ટન્સ એવું કહેવાય છે, બરાબર. અને ઇનઇલાસ્ટિક સબસ્ટન્સ માટે એક બીજો શબ્દ છે કે અસ્થિતિસ્થાપક પદાર્થને આપણે હંમેશા શું કહીએ છીએ? પ્લાસ્ટિક. પ્લાસ્ટિક, બરાબર. અને પદાર્થ પોતાનો મૂળ આકાર પ્રાપ્ત ન કરી શકે એનું નામ છે પ્લાસ્ટિસિટી. ઇલાસ્ટિક ઉપરથી પ્લાસ્ટિક એવો શબ્દ છે, પ્લાસ્ટિસિટી, બરાબર. એટલે આના આધારે તમે અમુક વસ્તુ શું સમજ્યા કે અમુક પદાર્થ એવા હોય છે કે એની ઉપર વિરૂપક બળ લગાડો તો એનો આકાર બદલાય પણ પાછો પોતાનો મૂળ આકાર પ્રાપ્ત કરી લેતો હોય, તો આવા પદાર્થને સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય છે. આ ઘટનાને સ્થિતિસ્થાપકતા કહેવાય છે. અને જે બળ લગાડો છો કે જે આકાર બદલે છે એને વિરૂપક બળ કહેવાય છે. અમુક પદાર્થ એવા છે કે પોતાનો આકાર આંશિક નહીં પણ સંપૂર્ણ રીતે બદલી નથી શકતા, જેમ કે કીચડ હોય, લુગદી હોય, પ્લાસ્ટિક હોય, બરાબર. પ્લાસ્ટિકમાં તો અમુક પ્લાસ્ટિકના એવા સળિયા બનાવ્યા હોય તો તમે એને વાળો તો પાછો મૂળ આકાર મળી જાય,
પણ પ્લાસ્ટિક આખા પદાર્થની વાત કરીએ છીએ, ખાલી સળિયાની વાત નથી કરતા. એટલે એમાં સ્થિતિસ્થાપકતા આમ જોવા જાવ તો હોતી નથી. બરાબર. એટલે એના આધારે પ્લાસ્ટિક અસ્થિતિસ્થાપક પદાર્થને નામ આપવામાં આવ્યું છે પ્લાસ્ટિક. બરાબર. પછી અસ્થિતિસ્થાપકતાના ગુણધર્મને આપણે પ્લાસ્ટિસિટી એવું કહીએ છીએ. સમજ પડી? તો આ બધી બાબતો શેમાં કામ આવે? આપણને ખબર છે કે આપણે હંમેશા જુદા જુદા પદાર્થો દ્વારા શું કરવા માંગતા હોય છે? જુદી જુદી વસ્તુઓ બનાવવા માંગતા હોય છે. જેમ કે બિલ્ડિંગમાં શું વપરાય? બિલ્ડિંગ બનાવો તો એમાં શું વપરાય? એના સ્ટ્રક્ચરમાં લોખંડ વપરાય, કોન્ક્રીટ વપરાય. બરાબર. તો એ જુદા જુદા પદાર્થ, લોખંડ જ શું કામ વાપરીએ આપણે, કેમ બીજું ન વાપરીએ? તો એ બધી માહિતી તમને પદાર્થ કયો ક્યાં ઉપયોગી છે એની માહિતી તમારી પાસે હોય તો તમને ખબર પડી જાય. બિલ્ડિંગ પછી બ્રિજ બનાવતા હોઈએ, એ જ રીતે જુદા જુદા વાહનો બનાવતા હોઈએ. વાહનો માટે અમુક વાર એલ્યુમિનિયમ, અમુક વાર હલકું ફાઈબર્સ એનો ઉપયોગ કરતા હોય. પછી રોપવે જેવી વસ્તુ, બરાબર, રોપવે બનાવતા હોય કે પર્વતારોહણ કરતા હોય તો એમાં જુદા જુદા દોરડાઓની જરૂર પડે. તો દોરડા કેવા હોય છે? અમુક હલકા હોય છે અને ખૂબ મજબૂત હોય છે. બરાબર. તો આ બધી જ વસ્તુઓ માટે પદાર્થના આવા ગુણધર્મો, એને આપણે શું કહીએ છીએ? આંતરિક ગુણધર્મો. પદાર્થના આંતરિક ગુણધર્મો જાણવાની જરૂર પડે છે. એટલે આ ચેપ્ટરમાં આપણે પદાર્થના એવા આંતરિક ગુણધર્મો જાણશું. ઉપરાંત આપણે મોટાભાગે પદાર્થ કેવો ઈચ્છીએ છીએ? તો પદાર્થ ખૂબ મજબૂત હોય. બરાબર. આ મુખ્ય વસ્તુ છે. પદાર્થ ખૂબ જ મજબૂત હોવો જોઈએ અને પદાર્થ ખૂબ હલકો હોવો જોઈએ, બહુ વજનદાર ન હોવો જોઈએ. જેમ કે લોખંડ ખૂબ મજબૂત છે, પણ લોખંડ હલકું ભારે પણ છે. એટલે લોખંડને તમે સ્પેસ ક્રાફ્ટ કે વિમાન એમાં વાપરવા જાઓ તો ગેરફાયદો એ છે કે એના વજનને લીધે આપણે બળતણ વધારે વાપરવું પડે. બરાબર. એટલે સ્પેસ ક્રાફ્ટ છે કે વિમાન છે કે એવા જે એરિયલ વ્હીકલ છે, તો એ બધા વ્હીકલ મજબૂત તો હોવા જોઈએ પણ હલકા પણ હોવા જોઈએ. એટલે આપણે અને દોરડામાં પણ મેં તમને કીધું કે પર્વતારોહકો દોરડા બને એટલા કેવા હોવા જોઈએ? ખૂબ હલકા હોવા જોઈએ. કારણ કે એમને એટલા બધા દોરડાનો જથ્થો લઈને સાથે પર્વતારોહણ કરવું પડે છે કે એનું વજન જ એમને ઘણીવાર થકવી નાખે. એટલે આ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખીને કયો પદાર્થ કઈ જગ્યાએ વાપરવો ઈચ્છનીય છે એ ખબર પડે. તો આ મેં તમને શું કર્યું? પરિચય આપ્યો કે આપણે આ ચેપ્ટરનું નામ શું છે? ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો, મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ્સ. એમાં શું ભણશું કે એની શું અગત્યતા છે એ મેં વાત કરી. બરાબર. ચાલો, 9.2 એમાં પદાર્થોની સ્થિતિસ્થાપક વર્તણૂક. બરાબર. હેડિંગ આપીએ, પદાર્થોની સ્થિતિસ્થાપક વર્તણૂક. હવે લોકો જુદા જુદા પદાર્થને અમુક જગ્યાએ વાપરતા હોય. જેમ કે સ્પ્રિંગ જેવી વસ્તુ ખૂબ કામની છે, આપણે વાહનોમાં ઉપયોગ થાય છે. પછી એ જ વસ્તુ દરવાજાઓમાં ઘણીવાર આપણે લગાડતા હોય. સ્પ્રિંગ જેવી વસ્તુથી વેઇટ્સ એટલે કે વજન કાંટાઓ બનાવી શકાય છે. બરાબર. તો આ વર્તણૂક સૌથી પહેલા હુક નામના વૈજ્ઞાનિકે અભ્યાસ કરેલો. બરાબર. તો એને પહેલા સાદી જે આવી સ્પ્રિંગ આપણે ઘણીવાર તમે જોઈ હોય, બોલપેનમાં હોય છે. બરાબર. આવી સ્પ્રિંગની અભ્યાસ કરતા એને ખબર પડી કે સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરવા માટે જે બળની જરૂર છે, એ બળ એની લંબાઈના વધારાના સમપ્રમાણમાં હોય છે. બરાબર. એટલે લંબાઈના વધારાના સમપ્રમાણમાં હોય છે. સમજ પડી?
આ બળને નામ આપવામાં આવ્યું પુનઃસ્થાપક બળ. આને શું કહેવાય છે? રિસ્ટોરિંગ ફોર્સ અથવા તો પુનઃસ્થાપક બળ. અને લંબાઈનો વધારો જો ડેલ્ટા એક્સ કહીએ તો પુનઃસ્થાપક બળ ડેલ્ટા એક્સના સમપ્રમાણમાં હોય છે. પછી ઘન પદાર્થમાં સૂક્ષ્મ સ્તરે પણ આ જ વર્તુણક જોવા મળી. એટલે કે હુક નામના વૈજ્ઞાનિકે સ્પ્રિંગનો અભ્યાસ કરેલો, બરાબર, HOOK. એને હુકે જે આ વર્તુણક સમજી એને શું કહેવાય છે? હુક્સ લો અથવા તો હુકનો નિયમ કહેવાય છે. પહેલા તો એ લખી નાખો, હુકનો નિયમ કહેવાય છે. વાત સમજાણી? ઓકે. પણ જેમ જેમ સાધનો વિકસતા ગયા, જેમ જેમ વૈજ્ઞાનિકો વધારે સગવડ મળતી ગઈ એમને અભ્યાસ કરવા માટે, એમ વૈજ્ઞાનિકોને ખબર પડી કે સ્પ્રિંગમાં નહીં પણ પદાર્થના બંધારણમાં પણ આ જ વર્તુણક હોય છે. કેવી રીતે? તો એ હું સમજાવું તમને. એમાં પણ એક સ્પ્રિંગ જેવી જ કંઈક વસ્તુ હોય પણ દેખાતી નથી હોતી. જેમ કે એક પરમાણુ હોય, બરાબર, એ બીજા પરમાણુથી ઘણો દૂર હોય ત્યારે એની ઉપર ધારી લો કે કંઈ બળ નથી લાગતું. પણ જો આકસ્મિક રીતે એ એકબીજાને એટલા નજીક આવતા રહે કે જેથી એમની વચ્ચે બળ લગાડવાનું શરૂ થાય. હવે તમને ખબર છે કે પરમાણુની અંદર શું હોય છે? તો કે પરમાણુની અંદર ધન વિદ્યુતભાર હોય છે અને બીજો ઇલેક્ટ્રોન હોય છે બહાર, બરાબર. એ જ રીતે બીજો પરમાણુ જ્યારે પહેલા પરમાણુની નજીક આવે ત્યારે સૌથી પહેલા શું થશે કે આ ધન વીજભાર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ થશે, બરાબર. ઋણ ધન વીજભાર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું, પણ ધન વીજભાર અને ધન વીજભારનું અપાકર્ષણ પહેલા અસરકારક નથી હોતું. એટલે સૌથી પહેલા આકર્ષણ બળ લાગે, પણ પછી ધારો કે એ આટલે આવી જાય ત્યારે એમની વચ્ચે હવે શું શરૂ થાય છે? અપાકર્ષણ બળ પણ શરૂ થાય છે, બરાબર. હવે એક તબક્કો એવો એને મળે છે કે જ્યારે જેમ નજીક આવતું જાય એમ અપાકર્ષણ કોની વચ્ચેનું? તો કે ધન ધન વચ્ચેનું. તમને એમ થાય કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ કેમ ન લાગે? તો ઇલેક્ટ્રોન તો પોતાની જગ્યા બદલી શકે એમ છે. એટલે અપાકર્ષણ બળ લાગતું હોય તો ઇલેક્ટ્રોન દૂર જતો રહે, જેથી અપાકર્ષણ બળ ઓછું થાય. એટલે અપાકર્ષણ બળ ધન અને ધન વચ્ચે જ લાગશે અને આકર્ષણ બળ ઋણ અને ધન વચ્ચે લાગશે, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે લાગશે. એમ કરતાં કરતાં એક જગ્યા એવી આવી ગઈ કે ત્યાં આકર્ષણ અને અપાકર્ષણ બળો બે કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. તો ત્યારબાદ જો તમે એ વસ્તુને અથવા તો એ પરમાણુને એકબીજાની નજીક લઈ જવાની કોશિશ કરો તો હવે અપાકર્ષણ બળ વધી જશે અને એને દૂર લઈ જવાની કોશિશ કરશો તો આકર્ષણ બળ વધી જશે. એટલે કે આ સ્થિતિ જે છે, અહીંયા હું દોરું છું, એ સ્થિતિમાં એનાથી વધારે અંતર થાય તો અહીંયા આકર્ષણ બળ પ્રબળ હોય છે અને એનાથી ઓછી સ્થિતિ થાય તો અપાકર્ષણ બળ પ્રબળ હોય છે. તો તમે સમજી શકો કે હવે જો હું આને દબાવીશ તો એ પાછું ફેંકાશે અને જો આને હું ખેંચીશ તો પણ એ પાછું ફેંકાશે. એટલે ટૂંકમાં આ જગ્યાએ આવવાની કોશિશ કરશે. તો તમે એમ વિચારી શકો કે પરમાણુઓ અહીંયા આ બે સ્થાન ઉપર કાયમી જોડાણ રચી દેશે અને એ જોડાણ વચ્ચે કાલ્પનિક એક સ્પ્રિંગ છે એવું તમે વિચારી શકો. જો આને ખેંચો તો એ સ્પ્રિંગ પાછી સંકોચાશે અને જો એને દબાવો તો સ્પ્રિંગ પાછી વિસ્તરવાની કોશિશ કરશે. સમજ પડી? તો દરેક પરમાણુઓ નિશ્ચિત અંતરે એકબીજાથી ગોઠવાયેલા હોય છે અને એમની વચ્ચેનું અંતરને આપણે શું કહીએ છીએ? આંતર પરમાણ્વિક અંતર એવું કહીએ છીએ. આંતર પરમાણ્વિક અંતર અથવા ઇન્ટર એટોમિક ડિસ્ટન્સ. એવું કહીએ છીએ એને. સમજ પડી? ઓકે. આંતર પરમાણિક અંતર, ઇન્ટર એટોમિક ડિસ્ટન્સ. આનાથી ઓછા અંતરે પરમાણુઓ પાછા વિસ્તરશે અને આનાથી વધારે અંતરે પરમાણુ સંકોચાશે. હવે મેં તો અહીંયા બે પરમાણુની વાત કરી, પણ તમારી ચોપડીમાં આકૃતિ નંબર 9.1
એક તમે જોજો એમાં પરમાણુને આમ ગોઠવેલા છે. હું ઝડપથી દોરી દઉં. આવી રીતે પરમાણુની સ્થિતિ દેખાડેલી છે. પછી ત્રિપરિમાણમાં દેખાડેલી છે, એટલે એક અહીંયા દોરશું. હવે તમે જો જુઓ તો સ્પ્રિંગ બધી આ રીતે એકબીજાની વચ્ચે હોય છે, બરાબર. તમારી ટેક્સ્ટબુકમાં એ આકૃતિ દોરજો, અરે જોઈ લેજો પરફેક્ટલી કે હું કોની વાત કરું છું. સ્પ્રિંગ બધા જ પરમાણુ વચ્ચે આ રીતે ગોઠવાયેલી હોય છે. એટલે એક પરમાણુ હોય તો એની સાથે, ધારો કે વચ્ચેનો કોઈ હું પરમાણુ લઈ લઉં તો એની સાથે 4 દિશામાં તો હોય જ છે સ્પ્રિંગ જેવું બંધન, પણ બીજી પણ એટલે કે વાય દિશામાં પણ આવું બંધન હોય છે, બરાબર. આપણે કલર બદલીને સેજ અહીંયા જોઈએ તો આ તો હોય જ છે બંધન, આ તો છે જ. કેટલી દિશામાં છે? 4 દિશામાં છે. ઉપરાંત આમ પણ હશે બંધન એનું, અને આમ પણ હશે. સમજ પડી? એટલે જ્યારે કોઈ પણ દિશામાં સ્પ્રિંગને આપણે ખેંચવાનો પ્રયત્ન કરીએ, ધારો કે એ અહીંયા આવી જાય તો આ સ્પ્રિંગની લંબાઈ વધી જાય છે અને આની લંબાઈ ઘટી જાય છે. વધેલી લંબાઈ એને પાછી લઈ જવાની કોશિશ કરશે અને ઘટેલી લંબાઈ પણ એને ધક્કો મારીને મૂળ જગ્યાએ લઈ જવાની કોશિશ કરશે. તો એવું કોઈ પણ દિશામાં જો બને તો પરમાણુ પોતાના નિશ્ચિત સ્થાન ઉપર આવવાની ટ્રાય કરે. આ વસ્તુ સમજ પડી ગઈ? તો જેમ સ્પ્રિંગમાં બને છે એવું સૂક્ષ્મ સ્તર ઉપર પણ બને છે. આપણે એક બહુ સરળ વાત આમાં લઈ લઈએ કે ધારી લો કે એક સળિયો છે અને સળિયામાં પરમાણુઓ આમ જ ગોઠવાયેલા છે, બરાબર. અથવા તો તાર છે, ખૂબ પાતળો તાર છે, તો એની વચ્ચે સ્પ્રિંગ ધારો કે આ રીતે છે, રાઈટ. હવે તમે એ સળિયાને ખેંચવાની ટ્રાય કરો તો શું થશે? તો પહેલો પરમાણુ બીજા પરમાણુથી દૂર જવાની કોશિશ કરશે. અહીંયા હું ખેંચું તો દૂર જવાની કોશિશ કરે એટલે આ સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય, તો પછી આ સ્પ્રિંગની લંબાઈમાં એ વધારો થાય, આમાં પણ થાય, આમાં પણ થાય. બધી જ સ્પ્રિંગ એ તમામ લાગતા વળગતા પરમાણુને પોતાની જગ્યાએ લઈ જવાની કોશિશ કરે, એટલે એ તાર પોતે મૂળ સ્થિતિમાં આવવાની કોશિશ કરશે. વાત સમજાણી? તો આ જે મેં તમને સમજાવ્યું એ ટોપિક નંબર 9.2 ઘન પદાર્થોની સ્થિતિસ્થાપક વર્તણૂક. ચાલો, એનાથી આગળ આપણે સમજવાનું છે પ્રતિબળ. આ અગત્યનું ટોપિક લેશું, બરાબર. આને તમારા નોટમાં લખવાનું છે. ટોપિક નંબર 9.3 પ્રતિબળ અને વિકૃતિ. પહેલા તો નામ જોઈ લો, પ્રતિબળ અને વિકૃતિ. પ્રતિબળનું નામ અંગ્રેજી નામ છે સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે આમ તો ચિંતા, પણ ચિંતા જેવો અર્થ નથી લેવાનો આમાં. વિકૃતિને શું કહીએ છીએ? સ્ટ્રેઇન કહીએ છીએ. અંગ્રેજીમાં શું કહેવાય છે? સ્ટ્રેઇન કહેવાય છે. ઓકે, હવે ફરીથી હું સમજાવું કે સ્પ્રિંગમાં હુકે શું લીધું હતું અને આપણે હવે અહીંયા શું લેવું પડે છે. સ્પ્રિંગના કિસ્સામાં એની લંબાઈ વધારવી હોય તો આપણે શેની જરૂર પડતી હતી? બળની જરૂર પડતી હતી. અને બીજું એને કોની સાથે સંબંધ લેતા હતા? ડેલ્ટા એક્સ, એટલે લંબાઈના થતા વધારા સાથે એને જોડી દેતા હતા. એ સ્પ્રિંગનો એક ખાસ અચળાંક નક્કી કરતા હતા, એટલે કે બળ એફ ચલે છે ડેલ્ટા એક્સ એવું લેતા હતા. પણ જ્યારે તમે કોઈ પદાર્થ લો છો ત્યારે પદાર્થ માટે આ પ્રતિબળ અને વિકૃતિ થોડી અલગ વસ્તુ બની જાય છે. જેમ કે હું એક સળિયો લઉં અને આ સળિયામાં હું બળ લગાડું, તો એ સળિયામાં જે બળ લાગે છે એ અમુક પરમાણુને જ લાગુ પડે છે. જેમ કે આ ભાગને હું મોટો કરીને દેખાડું તમને કે બળ લાગે છે, તો સળિયાનો એ આડછેદ ધારો કે આવું છે.
અને બળ તો સળિયાના કોઈ એક બિંદુ ઉપર લાગતું હોય છે, જેમ કે અહીંયા. તો આ જગ્યાએ એની લંબાઈ વધવાની કોશિશ થશે, એટલે સળિયો ધારો કે આવી રીતે ખેંચાવાનો પ્રયત્ન કરશે, બરાબર. એટલે આપણે શું કરવું પડે કે એકાદા બિંદુ ઉપર બળ લગાડવાનું નથી. તમે જે બળ લગાડો છો એ એકમ સપાટી ઉપર લગાડવાનું છે, બરાબર. તમે એમ કહો કે મેં એક આવા સળિયા ઉપર 10 ન્યૂટનનું બળ લગાડ્યું, પછી એક આવા સળિયા ઉપર 10 ન્યૂટનનું બળ લગાડ્યું, અને એક આવા બ્લોક ઉપર 10 ન્યૂટનનું બળ લગાડ્યું, બરાબર. અને બધાની લંબાઈમાં થતો ફેરફાર મેં જોયો તો એ જુદો જુદો હશે. તો જુદો જુદો શું કામ? બળ સમાન લાગ્યું તો એ લંબાઈનો ફેરફાર કેમ જુદો જુદો આવ્યો? એનું કારણ એ છે કે આમાં ઓછા આડછેદ દીઠ વધારે બળ લાગે છે, આમાં મધ્યમ આડછેદ દીઠ એટલું જ બળ લાગે છે, અને આમાં ખૂબ મોટા આડછેદ દીઠ એટલું જ બળ લાગે છે. એટલે આપણે હૂકનો નિયમ થોડોક અહીંયા બદલી નાખવો પડશે. આમાં આડછેદ બધામાં બદલાય છે. એટલે જો F બળ એ આડછેદ એટલે સમજાય છે ને તમને? આડછેદ એટલે શું? જે દિશામાં તમે બળ લગાડતા હોય એની લંબ દિશાની પદાર્થની સપાટી, એને આડછેદ કહેવાય. તો F બળ એ આડછેદ દીઠ લાગતું હોય તો એકમ આડછેદ દીઠ જે બળ લાગે એની આપણે અત્યારે હિસાબમાં લેવાનો છે, F ની જગ્યાએ. અત્યારે આમાં F લીધો હતો ને હૂકના નિયમમાં. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ એને આપણે F ના છેદમાં A કહેશું, એનું નામ છે પ્રતિબળ. એને શું કહેવાય છે? પ્રતિબળ, બરાબર. F ના છેદમાં M, એને પ્રતિબળ કહેશું. આમ તો તમે F ના છેદમાં A જે લઈએ એને દબાણે કહીએ છીએ ને આપણે, પણ દબાણ અને પ્રતિબળ વચ્ચે થોડો ફેર છે, એ હું પછી સમજાવું તમને. આમ તો આ દબાણ કહેવાય, બળ ભાગ્યા ક્ષેત્રફળ, એને દબાણ કહેવાય, પણ એમાં થોડો અત્યારે ફેર છે, એને આપણે પછી સમજશું. તો પ્રતિબળ એનો એકમ શું થશે? પ્રતિબળનો એકમ શું થાય? બળ એટલે ન્યૂટન ભાગ્યા ક્ષેત્રફળ એટલે ન્યૂટન મીટર સ્ક્વેર, અને એનું પરિમાણ, પ્રતિબળનું પરિમાણ એ કેટલું થાય? તો m1 l1 t m1 l - 1 t - 2 આ શેનું પરિમાણ થશે? બળનું થશે, અને ભાગ્યા l સ્ક્વેર એટલે t - 2 થવું જોઈએ. 1 મિનિટ, તમારી ટેક્સ્ટબુકમાં હા બરાબર છે, -1 લખ્યું છે, આમાં +1 હતું, ભાગ્યા 2 વાર આવે એટલે -1 થઈ જશે. સમજ પડી? તો આ પ્રતિબળનું પરિમાણ છે. હવે પ્રતિબળ પાછા જુદા જુદા હોય છે, બરાબર. હું તમને સમજાવું કેમ જુદા જુદા હોય. તો કે એક બળથી તમે શું કરવા માંગો છો? ખાલી લંબાઈનો ફેરફાર કરવા માંગો છો. જેમ કે આ સળિયો છે, મેં સળિયાને અહીંયા બાંધી દીધો છે, બરાબર. તો આનાથી તમે બળ લગાડો તો એની લંબાઈમાં ફેરફાર થાય છે, બરાબર. પછી એક બીજી આપણે વાત કરી દઈએ. એક ધારો કે ફુગ્ગો છે, એને તમે હવા ભરીને થોડો વધારે ફૂલાવો છો, તો એમાં તમે બળ લગાવ્યું, બરાબર, પણ એના શેમાં ફેર થયો? કદમાં ફેર થયો. કદમાં ફેર થયો. આમાં શેમાં ફેર થયો? લંબાઈમાં ફેર થયો, બરાબર. આ ફુગ્ગાનો આકાર એવો ને એવો રહે છે, પણ કદ એનું બદલાય છે. પછી ધારી લો કે એક ચોપડી આવી રીતે પડી હતી. તમે ઘણી વાર તમારી ટેક્સ્ટબુકમાં આ આકૃતિ આપેલી છે, અને પરફેક્ટ આકૃતિ છે સમજવા માટે, બરાબર. ચોપડી અથવા સમજો ને કે પેજ અથવા તો પેપરના આવો થપ્પો પડેલો છે, પેપરનો થપ્પો પડે. પેજ ભૂલી જાઓ, આપણે પત્તા રમતા હોય, પત્તાની ગળી હોય ને, પત્તાની થપ્પી આવી રીતે પડેલી છે એમ સમજો. પછી તમે શું કરો છો કે આને આ દિશામાં થોડુંક દબાણ આપો તો પત્તાની થપ્પી કેવી થઈ જાય છે? આમ થઈ જાય છે ને. પત્તા બધા સરકે છે એકબીજા ઉપર,
તો પત્તાની થપ્પીનું કદ બદલાણું આમાં? કદ નથી બદલાણું. થપ્પીમાં જેટલા પત્તા છે એટલા ને એટલા રહ્યા, પણ એનો આકાર બદલાઈ ગયો. તો બળથી શું કરી શકાય છે? યાદ રાખજો, 3 વસ્તુ મેં તમને કીધી. બળથી લંબાઈ બદલી શકાય છે, બળથી કદ બદલી શકાય છે પદાર્થનું, અને બળથી પદાર્થનો આકાર બદલી શકાય છે. તો આના આધારે જે પ્રતિબળ લંબાઈનો ફેરફાર કરી શકતો હોય, યાદ રાખજો, તમારી ટેક્સ્ટબુકમાં પરફેક્ટ લખેલું નથી, બરાબર? ફરીથી નીચે હું લખીને જ દઉં. જે પ્રતિબળ પદાર્થની, આમ તો દ્રઢ પદાર્થ લખવો જોઈએ, દ્રઢ નહીં, ઘન પદાર્થ લખવો જોઈએ. ઘન પદાર્થની લંબાઈમાં ફેરફાર કરી શકે તેને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? લોન્જિટ્યુડિનલ, એટલે કે સંગત પ્રતિબળ કહે છે. એને શું કહેવાય છે? સંગત પ્રતિબળ કહેવાય છે. સંગત પ્રતિબળને અંગ્રેજીમાં આપણે લોન્જિટ્યુડિનલ એવું કહીએ છીએ. લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ, કરેક્ટ? ચાલો, હવે લંબાઈમાં ફેરફાર કઈ રીતનો થાય? જેમ કે આ એની મૂળ લંબાઈ હતી, બરાબર? અને ધારી લો કે એની મૂળ લંબાઈમાં વધારો થયો. તો લંબાઈમાં વધારો થયો. તો વધારા માટે જે બળની જરૂર પડે એને શું કહેશું? તણાવ પ્રતિબળ. એટલે લંબાઈમાં ફેરફાર કરે એને સંગત પ્રતિબળ કહેશું. પણ સંગત પ્રતિબળનો એક અલગ પ્રકાર થયો કે લંબાઈ વધે એટલે તાણે, બરાબર? તાણે તેને તણાવ પ્રતિબળ કહેવાય છે, બરાબર? અને જો એને દબાવે, એટલે કે દબાવશે તો એ આટલું થઈ જશે ને, અહીંથી લઈને આટલું, એટલે કે આ દિશામાં દબાવવાનું બળ લાગુ પાડે, એટલે દાબીય પ્રતિબળ. તો તણાવ પ્રતિબળને શું કહેવાય છે? ટેન્સાઇલ સ્ટ્રેસ. એને શું કહેવાય છે? ટેન્સાઇલ સ્ટ્રેસ. તણાવ પ્રતિબળનું અંગ્રેજી નામ શું છે? ટેન્સાઇલ સ્ટ્રેસ. અને દાબીય પ્રતિબળનું અંગ્રેજી નામ શું છે? કમ્પ્રેસિવ સ્ટ્રેસ. એનું અંગ્રેજી નામ છે કમ્પ્રેસિવ સ્ટ્રેસ. તો હવે તમને ખબર પડી ગઈ કે એક મૂળ પ્રતિબળ, એનું નામ આપણે સંગત અથવા તો લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ આપ્યું. એના 2 પ્રકાર છે, કે તણાવ પ્રતિબળ અને બીજો છે કમ્પ્રેસિવ સ્ટ્રેસ. આ બધી જ લંબાઈમાં થતે ફેરફારને અનુરૂપ પ્રતિબળ છે, બરાબર? ચાલો, હવે એ જ રીતે એનો આકાર જે બદલાય છે, લંબાઈમાં ફેરફાર જે થાય છે, એને પણ આપણે આગળ લેશું. મેં તમને કીધું કે સ્પ્રિંગ માટે તો તમે શું કરતા હતા? સ્પ્રિંગની લંબાઈનો ફેરફાર લેતા હતા, ખાલી આટલું, બરાબર? હવે સ્પ્રિંગ જો નાનો ટુકડો હોય, તમને પોતાને ખબર છે કે એક તમને સ્પ્રિંગ નાની આપેલી હોય, તો એની લંબાઈમાં ફેરફાર કરવા માટે
ઘણા બળની જરૂર પડે, પણ સ્પ્રિંગ લાંબી હોય તો એની લંબાઈના ફેરફાર કરવા માટે બળ ઓછો જરૂર પડે. એટલે સ્પ્રિંગની મૂળ લંબાઈ ને આધારે આ નક્કી થાય છે. જેમ મેં અહીંયા લખ્યું ને આમ, તો એ જ વસ્તુ હું તમને અહીંયા લખી દઉં કે એક સ્પ્રિંગ ઉપર 10 ન્યૂટનનું ફોર્સ લગાવો છો, પણ એ સ્પ્રિંગ છે 10 સેન્ટીમીટર વાળી ઓરિજિનલ. પછી બીજી એક સ્પ્રિંગ આપણે કેટલી લઈએ છીએ 15 સેન્ટીમીટર વાળી, એની ઉપર પણ તમે કેટલું બળ લગાડો છો 10 ન્યૂટનનું જ બળ લગાડો છો. અને એક સ્પ્રિંગ ખૂબ મોટી છે, બરાબર, કેટલી 1 મીટર વાળી છે, એટલે 100 સેન્ટીમીટર, એની ઉપર 10 ન્યૂટન. તો આની લંબાઈ ઓછી વધશે, આની મધ્યમ વધશે અને આની લંબાઈ ખૂબ વધી જશે. એટલે અત્યારે આપણે બળ લગાડીએ છીએ એના આધારે લંબાઈમાં કેટલો ફેરફાર થશે એ વસ્તુ કોની ઉપર આધાર રાખે છે, તો કે એની મૂળ લંબાઈ ઉપર પણ આધાર રાખે છે. તો આપણે એમ સમજીએ કે જો કોઈ વસ્તુની લંબાઈ, એટલે કે કોઈ સળિયાની લંબાઈ L હતી, તેની ઉપર અમુક બળ લગાડતા એની લંબાઈનો ફેરફાર ડેલ્ટા L થયો, તો જો એ સળિયાની લંબાઈ 1 મીટર હોય ત્યારે જે ફેરફાર થાય એની આપણે વાત કરવાની છે. અને એને આપણે શું કહીએ છીએ, વિકૃતિ કહીએ છીએ. સમજાયું? એનું નામ શું પડે છે, વિકૃતિ. તો વિકૃતિ એટલે એકમ લંબાઈવાળી વસ્તુની લંબાઈમાં થતો ફેરફાર, એને વિકૃતિ કહેવાય. એકમ લંબાઈવાળી વસ્તુની લંબાઈમાં થતો ફેરફાર એને આપણે વિકૃતિ કહીએ છીએ. સમજ પડી? તો હુકના નિયમ પ્રમાણે જોશું તો આપણે શું લખી શકશું, F ના છેદમાં A. અત્યારે પ્રતિબળ ચલે છે વિકૃતિ એમ લેવાનું, કારણ કે હુકે શું કહ્યું હતું કે F ચલે છે ડેલ્ટા X, પણ એ તો સ્પ્રિંગ માટે કહ્યું હતું. પણ આ કોઈ પણ પદાર્થ માટે લંબાઈ તાર અથવા સળિયો કે અન્ય, એની માટે આવું થાય. એટલે હું ફરીથી લખું તો પ્રતિબળ ચલે છે વિકૃતિ, આવું કંઈક થાય, પ્રતિબળ ચલે છે વિકૃતિ. સમજ પડી? તો આપણે લંબાઈની અનુરૂપ આપણે બધી વાત અત્યારે પૂરી કરી કે પ્રતિબળ અનુસાર શું થઈ શકે આમાં જવાબ, બરાબર. એનાથી આગળ આપણે આકાર પ્રતિબળ અને એ હવે નેક્સ્ટ ટાઈમ લેશું, રાઈટ? ઓકે. પ્રતિબળ અને વિકૃતિ લંબાઈ માટે જ વાત કરી, એવી રીતે મેં તમને કીધું કે આગળ શું થઈ શકે છે, એક તો આકાર અને એક કદ. આ બંને માટે પણ વિકૃતિઓ અને તણાવની વાત કરી શકાય, બરાબર. હવે મેં તમને જે પત્તાની ગળીની વાત કરી હતી એ ફરીથી લઉં, બરાબર. જેમ કે પત્તાની ગળી આ રીતે મૂકેલી છે, એની ઉપર જો હું બળ આ દિશામાં લગાડું તો એ ગળી કંઈક અલગ આકાર પ્રાપ્ત કરે છે. જેમ કે આવો એને આકાર મળી જાય છે, બરાબર. તો આ જગ્યાએ જે બળ લાગુ પડે છે એ બળ કઈ દિશામાં હોય, તો પૃષ્ઠને અથવા તો સપાટીને સ્પર્શકની દિશામાં. આ બળ કઈ દિશામાં લાગુ પડતું હોય છે, તો કે સપાટીને સ્પર્શકની દિશામાં લાગુ પડતું હોય છે. એટલે આ બળને આપણે સ્પર્શીય બળ કહેવાય છે. શું કહેવાય છે? સ્પર્શીય બળ, અથવા તો એનું બીજું નામ છે ટેન્જેન્શિયલ.
ટેન્જેન્શિયલ ફોર્સ, આવું એનું નામ છે. તો આકાર બદલવો હોય કદ બદલ્યા વગર, પત્તાની ગળીનું કદ બદલાતું નથી. આકાર બદલવો હોય તો કયા બળની જરૂર પડે છે? સ્પર્શીય બળની જરૂર પડે છે. આકાર બદલવા માટે સ્પર્શીય બળની જરૂર પડે છે. એટલે એ ને અનુરૂપ જે પ્રતિબળ હોય એનું નામ છે આકાર પ્રતિબળ. શું કહેવાશે એને? આકાર પ્રતિબળ. એટલે આકાર પ્રતિબળ એટલે શું થશે? તો કે સ્પર્શીય બળ એટલે કે F અને સફિક્સમાં ટી લખો. ટી એટલે ટેન્જેન્શિયલ. સ્પર્શીય બળ ભાગ્યા ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે કે જ્યાં આ બળ લાગતું હોય એ ક્ષેત્રફળ આપણે લેવાનું. એટલે હંમેશા બળ લાગતું હોય તો બળનો કયો ઘટક તમારે આકાર બદલવા માટે કારણભૂત હોય છે? તો કે બળનો સ્પર્શીય ઘટક આકાર બદલવા માટે કારણભૂત હોય છે. એક બીજું ઉદાહરણ અહીંયા જો દોરું તો વધારે સ્પષ્ટતા થશે. જેમ કે ટ્યુબ છે, સમઘન છે. એ સમઘન ઉપર હું કંઈક એવી રીતે બળ લગાડું છું. ધારો કે આ સમઘન છે, એની ઉપર હું કંઈક એવી રીતે બળ લગાડું છું જેથી એનો આકાર આવો થઈ ગયો. કરેક્ટ? આવો થઈ ગયો. તો વિચારો તો આની લંબાઈ ઊંચાઈ જે એ છે એ કરતા આ ઊંચાઈ બદલાઈ ગઈ છે એટલે એ ડેશ થઈ ગઈ છે. આ પણ એ જ હતું ધારી લો, તો આ પણ એ ડેશ થઈ ગયું છે, વધી ગયું છે. એનો અર્થ એમ કે મેં બળ કંઈક આ દિશામાં લગાડેલું હોવું જોઈએ. બળ લગાડવાને લીધે એનો કદે બદલાણું ને આકારે બદલાણું. તો એના બે ઘટકો લેવા પડશે. એક ઘટક આ બાજુનું અને બીજો ઘટક આ બાજુનું. આ બે ઘટકો શું કરે છે? એનો આ દિશાનો આકાર બદલે છે અને બીજો ઘટક આ દિશાનો આકાર બદલે છે. પરિણામે કદ બદલાઈ જાય છે. એટલે આપણે ઘટક લઈને આકાર પ્રતિબળ નક્કી કરી શકતા હોય છે. આ પહેલી વાત. ત્યારબાદ બીજું કદ પ્રતિબળ. તો કદ પ્રતિબળમાં ખૂબ જ સરળ એક્ઝામ્પલ શેનું છે? ફુગ્ગાનું. બરાબર? ફુગ્ગો ધારો કે આટલો છે અને વધારે ફૂંક મારીને તમે ફુગ્ગો મોટો કરવા માંગો છો, તો એ જે બળ લગાવ્યું એમાં ફુગ્ગાનો આકાર બદલાતો નથી. ફુગ્ગાનો આકાર કેવો છે? આવો ને આવો છે, જુઓ. પણ એ મોટો થઈ ગયો. મોટો થઈ ગયો એટલે કદ એનું વધી ગયું. તો આમાં તમે જે બળ લગાડ્યું છે એ બળ ભાગ્યા એના આડછેદનું ક્ષેત્રફળ. આડછેદનું એટલે બળ જ્યાં લાગે છે એ ક્ષેત્રફળ. એટલે અહીંયા જે બળ લાગે છે તો અહીંનું ક્ષેત્રફળ લેવાનું. પછી અહીંયા ફુગ્ગાની આ દિવાલ ઉપર બળ લાગે તો અહીંનું લેવાનું. ફુગ્ગાની આ દિવાલ ઉપર બળ લાગે તો અહીંનું લેવાનું. તો એ પ્રમાણે ફુગ્ગાની આખી સપાટીનું બળ થઈ જાય. તો એને આપણે શું કહેતા હોય છે? દબાણ કહેતા હોય છે. બરાબર? એટલે આ આમ તો પ્રતિબળ જ છે, પણ પ્રતિબળમાં બળ જો પૃષ્ઠને લંબ લાગતું હોય, બરાબર, લખી નાખીએ આપણે. દબાણ બળ જો પૃષ્ઠને લંબ દિશામાં લાગતું હોય તથા તમામ સપાટી પર લાગતું હોય તો તેને દબાણ કહેવાય. તો F/A દબાણ થાય. પછી પ્રતિબળમાં અગત્યની ખાસિયત શું છે? બળ પૃષ્ઠને લંબ દિશામાં લાગતું હોય તેવું જરૂરી નથી.
ઉપરાંત તે તમામ સપાટી પર લાગતું હોય તે પણ જરૂરી નથી. બેનો તફાવત ખબર પડી ગયો? તો ચાલો હવે ફરીથી એકવાર રિપીટ કરી નાખો કે આકાર પ્રતિબળમાં એનો સૂત્ર શું થશે? સ્પર્શકીય બળ અથવા તો સ્પર્શીય બળ, ટેન્જેન્શિયલ ફોર્સ. આમ તો સ્પર્શીય ન થાય, સ્પર્શકીય દિશામાં બળ એવું થાય, પણ ગુજરાતી આવું કંઈક કર્યું છે. બાકી ટેન્જેન્શિયલ ફોર્સ ભાગ્યા ક્ષેત્રફળ. અને અહીંયા દબાણ માટે શું થાય? કદ પ્રતિબળમાં તો એ જ છે, પણ એ દબાણ તરીકે લઈ શકો, ત્યારે પ્રતિબળ ન લો તો પણ ચાલે, કારણ કે કદ બદલવા માટે સપાટીની બધી જ જગ્યાએથી લંબ દિશામાં બળ લગાડવું પડે, તો જ આકાર એવો ને એવો રહે અને કદ બદલાય. બરાબર? એટલે કદ પ્રતિબળ એ દબાણ બરાબર થાય છે. અહીંયા સ્પષ્ટ શબ્દોમાં લખવું હોય તો કદ પ્રતિબળ બરાબર દબાણ થાય, કારણ કે કદ બદલવા માટે લંબ દિશામાં જ બળ લગાડવું પડે અને તમામ સપાટી ઉપર બળ લગાડવું પડે. ચાલો, આ શેની વાત કરી મેં? કદ અને જો મેં હેડિંગ આપી જ દીધું છે બંનેનું. એક અહીંયા શું લખ્યું હતું? આકાર. ચાલો એને ફરીથી લખો, અને આપણે થોડું હાઇલાઇટ કરી નાખીએ. પહેલી વાત હતી આકાર બદલવો હોય તો, અને બીજી વાત હતી કદ બદલવું હોય તો. કરેક્ટ? એમાં પ્રતિબળની વાત કરી. હવે એની સાથે એક બીજી વાત આવે, એ વિકૃતિ. આકારમાં જે ફેરફાર થતો હોય ભાગ્યા મૂળ આકાર, એને વિકૃતિ કહેવાય. હવે આકારનો ફેરફાર ભાગ્યા મૂળ આકાર કેવી રીતે લઈ શકાય? જેમ કે મેં આ એક આકૃતિ લીધી છે, અથવા તો પેલી ગળીવાળી આકૃતિ લીધી, જો આ. તો આનો લંબ દિશામાં, એટલે કે મૂળ આકારનો લંબ દિશા કઈ બાજુ ફેરફાર થાય છે? તો કે આ દિશામાં બળ લગાડવાથી એનો એ દિશાનો ફેરફાર થાય છે. એટલે મૂળ દિશા સાથે એક ધાર કે જે ધાર બદલાતી હતી એનો ખૂણો કેટલો હતો? 0 હતો. અને હવે કેટલો ખૂણો થાય છે? તો કે થીટા જેટલો ખૂણો થાય છે. ઓકે, તો મૂળ દિશા સાથે જે સપાટી પોતાની દિશા બદલે છે એનો ખૂણો આ રીતે થયો. નવી આકૃતિ હું દોરું તો આ જે થયું એ x જેટલો ઉપરની દિશામાં ફેરફાર થયો, સપાટીમાં ફેરફાર થયો, ભાગ્યા આ એની ઊંચાઈ હતી. બરાબર? તો અહીંયા એક આપણે વસ્તુ નોંધી શકાય કે tan થીટા, થીટામાં કેટલો ફેરફાર પડ્યો? તો કે tan થીટા બરાબર x/h. આ ખૂણો પછી રચાયો, પહેલા નહોતો. મૂળ દિશા સાથે નવી સપાટીએ રચેલો ખૂણો. મૂળ દિશા સાથે જૂની સપાટીએ રચેલો ખૂણો કેટલો? તો કે x ત્યારે હતું જ નહીં ને, જૂની સપાટી એટલે એ જ છે, આ મૂળ દિશા. અને એની સાથે રચેલો ખૂણો કેટલો? x0 છે, h તો છે જ, એટલે કેટલો? 0. તો થીટા કેટલો આવ્યો? શરૂઆતમાં થીટા 0 હતો, પછી થીટા કેટલો આવ્યો? x/h અથવા tan થીટા. જો આવું મેં શું કામ લખ્યું? જો થીટા ખૂબ નાનો હોય તો tan થીટા બરાબર થીટા લઈ શકાય. બરાબર? આવું લઈ શકાય, એટલે મેં tan થીટાની જગ્યાએ થીટા લખ્યું. તો આને જ શું લખી શકાય છે? આને જ આકાર વિકૃતિ કહેવાય. આકાર વિકૃતિમાં લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ, એના જેવું નથી લેવાનું. આકાર વિકૃતિમાં સામેની દિશામાં થતો ફેરફાર ભાગ્યા એ દિશા સુધીનું અંતર. આને ઘણીવાર Δx લખો તો પણ ચાલે. વાત સમજાણી? તમારી ટેક્સ્ટબુકમાં આ લખેલું છે, પણ આકાર વિકૃતિની કેલ્ક્યુલેશન બહુ અટપટી હોય છે, એટલે મોટા ભાગે આ ગણતરીમાં આવતું નથી. બરાબર? મેં થીટાની કિંમત tan થીટા બરાબર એટલે લીધી છે કે થીટા ખૂબ નાનો હોય છે. ચાલો, એ જ રીતે આકારની સાથે હવે કદ. તો કદ વિકૃતિ બનાવવામાં કંઈ અઘરું નથી. બરાબર? તો હું અહીં લખું કદ
વિકૃતિ, કદ વિકૃતિ બરાબર મૂળ કદ માઇનસ બદલાયેલું કદ ભાગ્યા મૂળ કદ, એટલે કે કદમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ કદ, એને શું કહેવાય છે? કદ વિકૃતિ કહેવાય છે. કદ વિકૃતિ ઘણીવાર શું આવે છે? ઋણ આવે છે. ઋણ શું કામ આવે છે? કારણ કે દબાવવાથી એ વસ્તુનું કદ ઘટે છે. એટલે ડેલ્ટા વી જે થાય છે એ V2 માઇનસ V1 લખો તો V2 ની કિંમત ઓછી હોય છે V1 કરતાં, એટલે ઘણીવાર શું આવે છે? ઋણ આવે છે. એટલે કદ વિકૃતિ મોટા ભાગના કેસમાં ઋણ લેવામાં આવે છે, પણ અત્યારે કંઈ એમાં પ્રોબ્લેમ નથી. બરાબર? તો કદ વિકૃતિને ઘણીવાર હાઇડ્રોલિક સ્ટ્રેઇન એવું પણ કહેવાય છે, અથવા તો હાઇડ્રોલિક સ્ટ્રેઇન એવું કહેવાય છે, અને કદ પ્રતિબળને ઘણીવાર હાઇડ્રોલિક સ્ટ્રેસ એવું કહેવાય છે. સમજ પડશે? રાઈટ. ત્યારબાદ તમારી ચોપડીમાં હુકનો નિયમ છે. હુકનો નિયમ મેં તમને સમજાવી દીધો છે. અહીંયા જુઓ, પ્રતિબળ અને વિકૃતિ મેં જે લખેલું છે ને એ જ હુકનો નિયમ છે. એ શરૂઆતમાં જ મેં લખી દીધું છે, એટલે હું ફરીથી લેતો નથી. ક્યાં લખેલું છે ચેક કરીએ આપણે. જો ડેલ્ટા એક્સ ટેન્સ ટુ એફ ટેન્સ ટુ ડેલ્ટા એક્સ, એમાં જ ક્યાં થશે? મારા ખ્યાલથી લખવાનું ભૂલાઈ ગયું છે, તો ચેક કરજો તમે એમાં. બરાબર. પ્રતિબળ બળ ચલે છે વિકૃતિ, આ હુકનો નિયમ થશે. છે પણ હવે ઠીક છે, ચાલો. પ્રતિબળ ચલે છે વિકૃતિ, એને આપણે હુકનો નિયમ કહેશું પદાર્થ માટે. હું આજે આટલું લઉં છું. હવે 9.5 એ ખૂબ અગત્યનો પ્રશ્ન છે, એ લેશું. એ પહેલા આજે મેં તમને અત્યારે સમજાવ્યું પ્રતિબળ એટલે શું. હું બોલું છું એ પ્રશ્ન લખજો ને એનો જવાબ લખવાનો છે. પ્રતિબળ એટલે શું? ટૂંકમાં વર્ણવો. સંગત પ્રતિબળ, દાબીય પ્રતિબળ અને તણાવ પ્રતિબળ એટલે શું તે જણાવો. બીજો પ્રશ્ન, વિકૃતિ કોને કહે છે? સંગત વિકૃતિ, આકાર વિકૃતિ અને કદ વિકૃતિ ટૂંકમાં સમજાવો. આ એક જ પ્રશ્નનો જવાબ અત્યારે તમારે લખવાનો છે. આગળનું તો ખાલી માહિતી છે. રાઈટ? ચાલો, આટલું રાખશું આજે.